નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026 થી રોકડ વ્યવહાર બંધ। આના વિશે વિગતથી જાણીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નહાઈ દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે। 1 એપ્રિલ 2026 થી લાગુ થનારા આ નવા નિયમ મુજબ મુસાફરે ટોલ ટેક્સ ભરવા માટે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે। આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ પ્લાઝા પર ટ્રાફિકની ભીડ ઘટાડવાના ઉદ્દેશ સાથે લેવાયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આરબીઆઈ ₹100 અને ₹500 ની નોટોમાં સુધારા કરશે। આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં ડિજિટલ વ્યવહારો વધ્યા હોવા છતાં ₹100 અને ₹500 ની નોટોનો ઉપયોગ યથાવત છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આ નોટોની ગુણવત્તા અને સુરક્ષા સુધારવાની યોજના ધરાવે છે। ₹100 ની નોટના કાગળની ગુણવત્તા અને શાહી મજબૂત કરવામાં આવશે જેથી તેનું આયુષ્ય વધે। ₹500 ની નોટમાં નકલી નોટોને રોકવા માટે વધારાના વોટરમાર્ક અને ફાઇન પ્રિન્ટ ઉમેરવામાં આવશે। નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર વાળી નોટો ધીમે ધીમે રજૂ કરવામાં આવશે જ્યારે જૂની નોટો પણ માન્ય રહેશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ચાની ચુસ્કીના શોખીનો માટે માઠા સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો ચા પીવાના શોખીનો માટે હવે માઠા સમાચાર સામે આવ્યા છે। આગામી 1 માર્ચથી જ ચાના એક કપના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે। ₹12 મળતો ચાનો કપ હવે ₹15 થશે। તેની પાછળ ચાની ઓછી ઉત્પાદકતા વધુ પડતી માંગ જવાબદાર છે। ચાના ઉત્પાદનમાં થયેલો ઘટાડાને કારણે હવે ચાની ભૂકીમાં પ્રતિ કિલોનો ભાવમાં ₹40 થી ₹50 નો ઉછાળો આવશે। ઊંચી માંગ અને ઉત્પાદનનો જથ્થો ઓછો હોવાથી હવે ચા મોંઘી બનશે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં પીએસઆઈની લેખિત પરીક્ષાની તારીખ જાહેર। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડરના ઉમેદવારો માટે મહત્વની અપડેટ આવી છે। શારીરિક કસોટીનું પરિણામ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે। વધુમાં કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે મુખ્ય લેખિત પરીક્ષા એપ્રિલ 2026ના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે। ભરતી બોર્ડે ઉમેદવારોને આ સંભવિત સમયગાળાને ધ્યાનમાં રાખી તૈયારીઓ તેજ કરવા સૂચના આપી છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ચોંકાવનારી માહિતી આપી છે। છેલ્લા 2 વર્ષમાં રાજ્યનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે। વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ દેવું ₹3,52,718 કરોડ હતું। વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ દેવું ₹3,99,633 કરોડ સુધી પહોંચ્યું છે। વ્યાજ ચૂકવણી 2023-24માં ₹24,964 કરોડ હતી જે 2024-25માં ₹25,945 કરોડ થશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં હોળી ધૂળેટી પર્વે 1,300 વધારાની બસો દોડશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો હોળીના તહેવાર નિમિત્તે એસટી નિગમ દ્વારા 27મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ 2026 દરમિયાન રાજ્યભરમાં 1,300 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। હરસંઘવીના માર્ગદર્શન હેઠળ ડાકોર તેમજ દ્વારકાના શ્રદ્ધાળુઓ માટે ખાસ 450 બસો ફાળવવામાં આવી છે। ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જનારા શ્રમિકો અને મુસાફરોને હાલાકી ના પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। મુસાફરો એડવાન્સ બુકિંગ પણ કરી શકશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં કાયમી ભરતીમાં હવે ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને ઉચ્ચ પદોની ભરતી માટે શિક્ષણ વિભાગે મોટો સુધારો કર્યો છે। અત્યાર સુધી ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરેલી સેવાને અનુભવ તરીકે માન્ય ગણવામાં આવતી ન હતી જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા। હવે નવા પરિપત્ર મુજબ 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ ભરતીમાં માન્ય ગણવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતને લઈને બાંગ્લાદેશનો મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારે ભારતને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે। નોંધનીય છે કે ભારત વિરોધી છાત્ર નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ ઊભો થયો હતો જેના કારણે છેલ્લા 2 મહિનાથી આ વિઝા સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી।
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં પ્રેમ લગ્ન કરનારને ખેર નહીં, માતા પિતાને મળશે વોટ્સઅપ મેસેજ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ હરસંઘીય મેરેજ રજિસ્ટ્રેશનના 2006ના કાયદામાં સુધારો કરી બોગસ નોંધણી અટકાવવા વરવધુની હાજરી અને દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત બનાવી અને મંજૂરીની સત્તા તલાટી પાસેથી લઈને તાલુકા કક્ષાના અધિકારીને સોંપી છે. પ્રેમ લગ્નો માટે અલગ ઓનલાઈન પોર્ટલ બનશે. અરજી થતાં જ દીકરીના માતા પિતાને વોટ્સઅપ પર વિગતો મળશે અને 10 દિવસમાં સત્તાવાર જાણ કરવામાં આવશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્રીય આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારત આગામી 5 વર્ષમાં ગ્લોબલ સેમિકન્ડક્ટર પાવર હાઉસ બની જશે. સરકારના આશરે ₹76,000 કરોડના ઇન્સેન્ટિવ પેકેજ હેઠળ દેશમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આ પગલાંના પરિણામે સેમિકન્ડક્ટર સપ્લાય માટે વિશ્વની ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયા પરની નિર્ભરતા ઘણી ઘટી જશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ફ્રાન્સમાં ખોરાકનો બગાડ કરવા બદલ 80 લાખ રૂપિયાનો દંડ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ફ્રાન્સમાં ખાદ્ય ખોરાકનો વ્યાપારી રીતે બગાડ કરવા પર આશરે ₹80 લાખ સુધીનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે. 2016માં ફ્રાન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે 400 ચોરસ મીટરથી મોટા સુપરમાર્કેટને વેચાયેલા ખાદ્ય ખોરાક ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો ખોરાકના બગાડ અને ભૂખમરાને એકસાથે રોકવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. સુપરમાર્કેટને વધારાની વસ્તુઓનું દાન કરવું ફરજિયાત છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં AI થી 40% નોકરીઓ પર જોખમ ઊભું થશે. આના વિશે વિગતથી જાણીએ તો નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI સમિટમાં IMF ચીફ ક્રિસ્ટેલિના જોર્જીવાએ જણાવ્યું કે AI ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થશે, પરંતુ તેનાથી 40% નોકરીઓ પર જોખમ ઊભું થઈ શકે છે. તો બીજી તરફ ઓપન AIના CEO સેમ અલ્ટમેને ભારતના AI વિકાસના વખાણ કરતા તેને વૈશ્વિક બજારમાં અગ્રેસર ગણાવ્યું છે. તેમણે AI માટે વધતી ઉર્જાની જરૂરિયાત સંતોષવા પરમાણુ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરી છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં હાડકું ના તૂટે ત્યાં સુધી મારવાની છૂટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને નવો ક્રિમિનલ કોડ લાગુ કર્યો છે. આ કાયદા મુજબ પતિ તેની પત્નીને ત્યાં સુધી મારી શકે છે જ્યાં સુધી તેનું હાડકું ના તૂટે. હાડકું તૂટે તો જ ગુનો ગણાશે અને તેમાં પણ પતિને માત્ર 15 દિવસની જેલ થશે. કલમ 9 હેઠળ સમાજને 4 વર્ગોમાં વહેંચી દેવાયો છે, જેમાં ઉચ્ચ જ્ઞાતિના ગુનેગારોને માત્ર સલાહ આપી છોડી દેવામાં આવશે, જ્યારે નીચલા વર્ગના લોકોને જેલ અને શારીરિક સજાની જોગવાઈ છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી ઇઝરાયલના પ્રવાસે જશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદી 25 થી 26 ફેબ્રુઆરી 2024 દરમિયાન ઇઝરાયલના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મુલાકાતની પુષ્ટિ કરતા ભારતને વિશાળ શક્તિ ગણાવ્યું છે. બંને દેશો વચ્ચે રક્ષા, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહકાર વધારવા મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પત્નીને થપ્પડ મારવી એ ક્રૂરતા નથી. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટે કેસમાં મહત્વનો ચુકાદો આપતા પતિને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે પત્નીને થપ્પડ મારવાની ઘટનાને IPCની કલમ 498A હેઠળ ક્રૂરતા કે આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં. જસ્ટિસ ગીતા ગોપીએ નીચલી અદાલતની 7 વર્ષની સજા રદ કરતા નોંધ્યું કે ક્રૂરતા સાબિત કરવા માટે સતત અને અસહ્ય હિંસાના નક્કર પુરાવા જરૂરી છે. આ કેસમાં પતિએ પત્ની કહ્યા વગર પીર જતી રહી હોવાથી તેને થપ્પડ મારી હતી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઈરાનમાં 32,000 લોકોના મોત થયા છે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને હવે એક યોગ્ય કરાર કરવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જાન્યુઆરી મહિનામાં થયેલા પ્રદર્શનોમાં ઈરાનમાં 32,000 લોકો માર્યા ગયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે ઈરાન 837 લોકોને ફાંસી આપવાની તૈયારીમાં હતું, પરંતુ મેં ચેતવણી આપી કે જો એક પણ વ્યક્તિને ફાંસી થશે તો અમે તરત જ હુમલો કરીશું, જે બાદ ફાંસી રોકી દીધી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ખાનસરે ખરીદેલી જમીન પાછી વેચવા કાઢી. આના વિશે વિગતથી જાણીએ તો ખાનસરનો કોયલ વર્મા યુનિવર્સિટી બનાવવાનો પ્રોજેક્ટ હાલ પૂરતો રદ થયો છે. તેઓ અહીં 1000 એકર જમીન પર શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માંગતા હતા. જો કે આ યોજનાની જાણ થતાં જ સ્થાનિક જમીન માલિકોએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો હતો. કેટલાક લોકોએ એડવાન્સ લીધા પછી પણ રજીસ્ટ્રી કરી ન હતી, માટે હવે ખાનસરે ખરીદેલી જમીન વેચીને અન્ય સ્થળે પ્રોજેક્ટ ખસેડવાનો નિર્ણય લીધો છે.
એના પછીના બીજા અગત્યના સમાચારમાં દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓ, આના વિશે વિગતથી જાણીએ તો યુજીસીએ ભારત દેશમાં કાર્યરત 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે. આ યુનિવર્સિટીઓમાંથી મેળવેલી ડિગ્રી રોજગાર કે ઉચ્ચ શિક્ષણ માટે માન્ય રહેશે નહીં. આ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી છે. આ યાદીમાં દિલ્હીની 12 અને ઉત્તર પ્રદેશની 4 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. યુજીસીએ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતા પહેલા યુજીસીની સત્તાવાર વેબસાઇટ પર યુનિવર્સિટીની માન્યતા તપાસવા વિનંતી કરી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં શું મહિલાઓને મહિને ₹25,000 મળશે? આના વિશે વધુ વિગતથી જાણીએ તો સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો હતો, જેમાં કેન્દ્ર સરકારે મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ યોજના શરૂ કરી છે, જેમાં ઘરે બેઠા કામ કરીને દર મહિને ₹25,000 કમાવો. PIB ફેક્ટ ચેક દ્વારા આ દાવો નકારી કાઢવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ જ વર્ક ફ્રોમ હોમ યોજના અમલમાં મૂકી નથી અને નાગરિકોને આવા ફેક ન્યૂઝથી સાવધાન રહેવા કહ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં માનવયુક્ત ચંદ્ર મિશન માટે મંચ તૈયાર. આના વિશે વિગતથી જાણીએ તો નાસા બીજા એક મહત્વપૂર્ણ ચંદ્ર મિશન માટે તૈયારી કરી રહ્યું છે. લગભગ 50 વર્ષ પછી માનવોને લઈ જતું આર્ટેમિસ 2 રોકેટ 6 માર્ચે લોન્ચ થવાની ધારણા છે. વરિષ્ઠ અધિકારી લોરી ગ્લેઝે જણાવ્યું હતું કે ફ્લોરિડામાં હાલમાં પેડવર્ક, રિહર્સલ અને અન્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ મિશન 3 અમેરિકન અને કેનેડિયન અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જશે અને પછી તેમને પૃથ્વી પર પાછા લાવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાજી ગબ્બર રોપવે 6 દિવસ માટે બંધ. આના વિશે વિગતથી જાણીએ તો યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જતો રોપવે આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક મેન્ટેનન્સ અને સુરક્ષાની ચકાસણી માટે 23 થી 28 ફેબ્રુઆરી 2026 સુધી રોપવે સેવા સ્થગિત રહેશે. જો કે ભક્તો પગથિયા ચડીને માં અંબાના દર્શન અને અખંડ જ્યોતના દર્શન કરી શકશે. આ ઉપરાંત 51 શક્તિપીઠ પરિક્રમા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. રોપવે સેવા ફરીથી 1 માર્ચ 2026 થી મુસાફરો માટે કાર્યરત કરવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં લગ્ન નોંધણી માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું. આના વિશે વિગતથી જાણીએ તો ભાગેડુ લગ્નને લઈ હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે. લગ્ન નોંધણીના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. સુધારાના અમલી પહેલા સરકારે લગ્ન નોંધણીના નવા પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે, જેના માટે નિયમો પર નાગરિકો પોતાના વાંધા અને સૂચનો મોકલી શકશે. નિર્ધારિત સમય મર્યાદામાં લોકો પોતાના સૂચનો રજૂ કરી શકશે અને પ્રાપ્ત સૂચનોના આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે FIR નોંધવા આદેશ. આના વિશે વિગતથી જાણીએ તો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે ADJ બળાત્કાર અને પોક્સો સ્પેશિયલ કોર્ટે તેમની વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય સ્વામી મુકુદાનંદ ગિરી સામે કેસ દાખલ કરી તપાસ કરવા પોલીસને નિર્દેશ આપ્યો છે. આ આદેશ બાદ હવે ઝુંચી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બટાકા પકાવતા ખેડૂતોને બેવડો માર. આના વિશે વિગતથી જાણીએ તો બનાસકાંઠાના બટાકા પકાવતા ખેડૂતો હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે બજાર ભાવ પણ તળિયે બેસી ગયા છે. ગત વર્ષે 20 કિલોગ્રામ બટાકાનો ભાવ ₹300 હતો, જે આ વર્ષે ઘટીને ₹100 થી ₹150 થઈ ગયો છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવામાં ડૂબ્યા છે. આર્થિક નુકસાનથી બચવા ખેડૂતો સરકાર પાસે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉનાળાની આખરી આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ ટળી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે ઉત્તર પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાશે અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુનો માહોલ રહેશે, જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. જોકે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ઉનાળાની શરૂઆત વર્તાશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં એસટી અને ખાનગી બસોના પ્રવેશ પર લાગશે પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ સંકેત આપ્યો છે કે શહેરની અંદર એસટી તેમજ ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. આ યોજના હેઠળ ભારે વાહનોને રિંગ રોડ પર જ રોકી દેવામાં આવશે અને ત્યાંથી મુસાફરોને શહેરના આંતરિક વિસ્તારોમાં પહોંચાડવા માટે BRTS તેમજ AMTS અને મેટ્રોનો ઉપયોગ કરવામાં આવશે.
ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં દિવ્યાંગો માટે એસટી બસમાં ફિઝિકલ હેન્ડીકેપ આઈડેન્ટિટી કાર્ડ માન્ય. આના વિશે વધુ વિગતથી જાણી તો જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસટી બસમાં મુસાફરી દરમિયાન ડિજીલોકરમાં રાખેલું ફિઝિકલ હેન્ડીકેપ આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ફીડ પણ અસલ કાર્ડની જેમ જ માન્ય ગણવામાં આવશે. આ અંગે તમામ વિભાગીય નિયામકોને પરિપત્ર જારી કરી દેવામાં આવ્યો છે. આ સુવિધાથી દિવ્યાંગોને હવે ફરજિયાત ફિઝિકલ પાસ સાથે રાખવાની કે ખોવાવાની ચિંતામાંથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ખાતામાં બેલેન્સ ના હોય તો પણ મળશે ₹10,000. આના વિશે વિગતથી જાણી તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે. આ યોજનામાં ખાતામાં બેલેન્સ ના હોવા છતાં ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને ₹2 લાખનો અકસ્માત વીમો પણ મળે છે. આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2026 થી આ નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છ પર્યાવરણ એ જીવનના અધિકારનો ભાગ છે. આ નિયમો હેઠળ કલેક્ટરોને કચરા વ્યવસ્થાપનનું ઓડિટ કરવાની અને શિક્ષણ મંત્રાલયને આ વિષયને અભ્યાસક્રમમાં સામેલ કરવાની સૂચના આપી છે. બેદરકારી બદલ અધિકારીઓ અને જવાબદારો સામે 3 સ્તરીય દંડ અને ક્રિમિનલ કેસ ચલાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ. આના વિશે વધુ વિગતથી જાણી તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફારો થવાની શક્યતા છે. હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સચિન પાયલોટની નિમણૂક કરવામાં આવી શકે છે. વર્ષ 2017માં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસે 70 થી વધુ બેઠકો જીતી હતી. તે સફળતા ફરી મેળવવા આ નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં મળેલી બેઠક બાદ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પેટ્રોલનો ભાવ ₹258.70 પ્રતિ લીટર થયો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પાકિસ્તાની શાહબાઝ શરીફ સરકારે મોંઘવારીથી પીડાતી જનતા પર વધુ એક આર્થિક બોજ નાખ્યો છે. પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં ₹7.32 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ ₹258.70 અને ડીઝલ ₹253.70 પર પહોંચ્યું છે. રમઝાન માસ પૂર્વે થયેલા આ વધારાથી સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની સરખામણીએ ભારતમાં ભાવ સ્થિર છે, જેમાં મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹103.54 પ્રતિ લીટર છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાત રાજ્યમાં ઉનાળો મોડો પડશે. આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ગુજરાતીઓએ આકરો ઉનાળો સહન કરવા માટે હજુ રાહ જોવી પડશે. ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ફેબ્રુઆરી મહિનાના અંતમાં પણ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહેશે. ખાસ કરીને 22મી અને 23મી ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં હજુ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. વહેલી સવારે અને રાત્રે શિયાળા જેવા અહેસાસ થતો રહેશે. તેથી કાળઝાળ ગરમીની હાલમાં કોઈ શક્યતા નથી. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટે પ્રેમ લગ્ન કરનાર યુગલોના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પિતાએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીને ફગાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણ મુજબ દરેક પુખ્ત નાગરિકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જ્યારે પુત્રી પોતાની મરજીથી લગ્ન અંગે સ્પષ્ટતા કરતી હોય ત્યારે પરિવાર તેના પર દબાણ ન લાવી શકે. લગ્ન નોંધણીના નિયમો વચ્ચે હાઈકોર્ટના ચુકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર લાગી બ્રેક. આના વિશે વિગતથી જાણી તો ભારત અને અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં યોજાનારી વચગાળાની ટ્રેડ ડીલ અંગેની બેઠક હાલ પૂરતી મુલતવી રાખી છે. ભારતીય પ્રતિનિધિ મંડળ 23મી ફેબ્રુઆરીથી 3 દિવસની બેઠક શરૂ કરવાનું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી ઝટકો લાગતા બેઠક રદ કરવામાં આવી છે. આ ડીલ બંને દેશો માટે આર્થિક રીતે અત્યંત મહત્વની માનવામાં આવતી હતી. બેઠક ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ક્રિપ્ટોના નામે ગુજરાતમાં મોટો સ્કેમ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણની લાલચ આપી નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સાયબર ગઠિયાઓ સોશિયલ મીડિયા લિંક્સ દ્વારા લોકોને ટાર્ગેટ કરી શરૂઆતમાં 30% થી 40% વળતર આપી વિશ્વાસ જીતે છે અને ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે લાખો રૂપિયા પડાવે છે. આ સ્કેમમાં ગુજરાતીઓએ એક જ વર્ષમાં 25 કરોડથી વધુ રકમ ગુમાવી છે.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં ચાંદીના ભાવમાં ₹1.67 લાખનો ઘટાડો. આના વિશે વિગતથી જાણીએ તો છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આમ છતાં ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલ એટલે કે ₹3.86 લાખથી લગભગ ₹1.67 લાખ પ્રતિ કિલોગ્રામ નીચે છે. ચાંદીના ભાવમાં આ ઘટાડો રોકાણકારો અને ખરીદદારો માટે નિર્ણાયક સમય માનવામાં આવે છે. નિષ્ણાંતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજાર, ડોલરની ચાલ અને રોકાણકારોની માંગ સોના અને ચાંદીના ભાવને અસર કરવાનું ચાલુ રાખી શકે છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ડીએ અને ડીઆરમાં 10%નો જંગી વધારો. આના વિશે વિગતથી જાણીએ તો કેરળ સરકારે શુક્રવારે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થામાં 10% વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે મોંઘવારી ભથ્થું 25%થી વધીને 35% થયો છે. સુધારેલું ભથ્થું માર્ચ મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે, જ્યારે પેન્શન ધારકોને વધેલો લાભ એપ્રિલ મહિનાથી મળશે. આ ફેરફારથી રાજ્યના નિયમિત કર્મચારીઓ, શિક્ષકો અને ફેમિલી પેન્શનરોને સીધો આર્થિક ફાયદો થશે. જોકે KSEB અને KSRTC માટે અલગથી આદેશો જારી કરવામાં આવશે.